वालेकुम बाळको આપણું ધોરણ 3 માં આપણું હિન્દી તો હિન્દીમાં આપણે જુઓ આપણી જે ચોપડી છે હિન્દીની એમાં પેજ નંબર 44 પર આયા છે તો પેજ નંબર 44 પર આપણને કવિતા આપી છે મોર વિશે આપણી કવિતા 20 છે પેજ નંબર 44 પણ આપણે કઈ કવિતા કયો પાઠ આયા છે 20 પણ પાઠ નથી કવિતા આપેલી છે કે મોર વિશે આપણને કવિતા આપી છે અને આપણે ગાવાની છે અને એનું સમજૂતી સમજવાની છે તો અહીંયા જુઓ આપણને ચિત્ર દેખાય છે મોરનું અને કવિતા લખેલી છે ચોપડીમાં દેખાય છે અને વિડીયોમાં પણ બરાબર તો અહીંયા હું વાંચું છું એ તમારે સમજવાનું છે અને આ કવિતાને પછી તમારે યાદ પણ કરવાની છે બરાબર तो અહીં જુઓ मोर भारत का राष्ट्रीय पक्षी है मोर सबसे सुंदर पक्षी है मोर के पंख रंग बिरंगी होते हैं मोर के सिर पर कलगी होती है मोर बादलों को देखकर खुश होता है मोर खुश होने पर नाचता है मोर पंख फैलाकर कला दिखाता है मोर पीहू पीहू आवाज करता है मोर सब लोगों को प्रिय लगता है मोर का शरीर भारी होता है मोर बहुत ऊंचे तक उड़ नहीं सकता सॉरी मैं તમને એવું કીધું વિડીયોમાં મારી ભૂલ થઈ ગઈ કે આ કવિતા છે પણ આ કવિતા ન હોય મોર વિશે આપણને એક નિબંધ આપેલો છે જુઓ આવા વાક્યો આપણે વાંચવાના છે અને વાંચીને એને સમજવાનું છે આ આપણને પરીક્ષામાં પણ મોર વિશે નિબંધ પૂછાય તો આપણે લખી શકીએ બરાબર એટલે આપણે યાદ પણ કરવાનો છે તો જુઓ અહીંયા લખ્યું છે कि मोर भारत का राष्ट्रीय पक्षी है मोर सबसे सुंदर पक्षी है એટલે કે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે અને મોર બધા પક્ષીઓમાં સુંદર છે બરાબર ફરી નીચે છે कि मोर के पंख रंग बिरंगी होते हैं मोर के सिर पर कलगी होती है मोर बादलों को देखकर खुश होता है મોરના જે પીછા હોય પાંખો જે મોરની હોય છે એ કેવી હોય છે રંગબેરંગી હોય છે અને મોરના માથા પર કલગી હોય છે અને મોર વાદળોને જોઈને ખુશ થાય છે વાદળ તો આપણે દરરોજ જોતા હોય પણ ચોમાસામાં જે વાદળા બંધાય ને એને જોઈને મોર ઘણો ખુશ થાય એટલે એને ખબર છે કે હવે વરસાદ પડશે ને વરસાદની ઋતુ આવી ગઈ છે બરાબર એટલે વાદળોને જોઈને ખૂબ ખુશ થાય છે ફરી મોર ખુશ હોને પર નાચતા હે મોર પંખ ફેલાકર કલા દિખાતા હે એટલે મોર શું કરે છે જ્યારે ખુશ થાય છે વાદળને જોઈને ત્યારે નાચે છે અને પોતાની પાંખો ફેલાઈને કલા બતાવે છે તો ચિત્રમાં આપણે જો મોર કળા કરતો દેખાય છે તમે બાગમાં કે કોઈ ખેતરમાં પણ મોરને કળા કરતો જોયો હશે તો આવી રીતે મોર જ્યારે કળા કરે છે તેવો મોર આપણને ઘણો સુંદર લાગે છે બરાબર ફરી मोर पीहू पीहू आवाज करता है मोर सब लोगों को प्रिय लगता है એટલે મોર શું કેવો અવાજ કરે છે પીહુ પીહુ એટલે ટેહું ટેહું આપણે પીહુ પીહુ બોલીએ છીએ પણ આપણી ભાષા ગુજરાતીમાં આપણે બોલી શકીએ કે ટેહું ટેહું આવાજ કરે છે અને મોર બધાને ખૂબ જ પ્રિય હોય છે મોર કા શરીર ભારી હોતા है એટલે મોર શું છે બધા પક્ષીઓ કરતાં મોરનું શરીર એના પીછા અને એની પાંખોને લીધે ઘણું ભારી હોય છે એટલે અહીંયા નીચે લખ્યું છે કે મોર બહોત ઊંચે તક ઉડ નહીં શકતા એ બધા પક્ષીઓ જેવી રીતે કાગડો કબૂતર કોયલ ચકલી પોપટ એ બધા પક્ષીઓ ઘણી બધી ઊંચાઈ સુધી ઉડી શકે છે અને આ મોરના પીછા ખૂબ લાંબા અને મોટા હોય છે અને એના શરીરનું વજન વધારે હોય છે એટલે બહુ બધા પક્ષી જેટલું ઊંચું ઉડી શકતો નથી એવું આ સમજવાનું છે આપણે આ એક નિબંધ જેવું જે આપણને આ મોરનો આ લેખ આપ્યો છે એને આપણે વાંચવાનો છે અને મોર શું છે મોર કેવું પક્ષી છે મોર કેવી રીતે મોર શું કરે છે કેવો અવાજ કરે છે મોરનું શરીર કેવું છે એ બધું આપણે આ સમજૂતી મેં તમને આપી એ તમારે સમજવાની છે હવે એની નીચે સ્વાધ્યાય આપ્યું છે જુઓ એ સ્વાધ્યાયને તમારે અહીંયા સૂચના છે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ કરીને વાક્ય પૂરું કરો યોગ્ય શબ્દ પસંદ કરીને વાક્ય પૂરું કરવાનું છે તો અહીંયા લખી છે 4 વાક્યો આલેલા છે આપણને
कि मोर भारत का खाली जग्या पक्षी है। તો તમને મેં પાઠમાં શીખવાડ્યું અને કૌંસ પણ આપ્યા છે અને પૂરીને પણ બતાવું છું જુઓ તો આખું વાક્ય બનશે મોર ભારત કા રાષ્ટ્રીય પક્ષી હે। ફરી નંબર 2 मोर के सिर पर खाली जग्या होती है। तो મેં તમને પાઠમાં શીખવાડ્યું કે મોર કે સિર પર મોરના માથા પર શું હોય છે કલગી તો આપણે કલગી લખવાનું। ફરી નીચે છે મોર કે પંખ ખાલી જગ્યા હોતે હે તો આ પણ મેં સમજાયું કે મોરની પાંખો કેવી હોય છે રંગબેરંગી તો આપણે લખવાનું છે રંગબેરંગી બરાબર। ફરી જુઓ મોર ખાલી જગ્યા કો દેખકર ખુશ હોતા હે તો मोर शू जोईने खुश थाय छे तो बादलों को देखकर खुश होता है बराबर। फरी एनी नीचे सूचना बीजी आपी छे जुओ के खरा वाक्यनी सामे खरानुं चिन्ह अने खोटा वाक्यनी सामे खोटानुं चिन्ह करो। तो अहींया आपणने खरा खोटा लखवाना आप्या छे कि मोर सबसे सुंदर पक्षी है तो ए साचुं छे। मोर काव काव करता है तो मोर काव काव ना करे पीहू पीहू तो आ खोटुं छे। फरी मोर सब लोगों को प्रिय लगता है तो आ साचुं छे। फरी मोर खुश होने पर पीहू पीहू आवाज करता है तो मोर खुश थाय तो नाचे छे पीहू पीहू आवाज नहीं करतो एटले अहींया आ खोटुं छे। आ प्रमाणे अहींया आनुं स्वाध्याय आ पाठनुं आपणुं पूरुं थयुं। तो जुओ तमारे पेज नंबर 44 पर आज जे मैं तमने पाठ समजाव्यो ए पाठने तमारे नोटमां लखवानो छे अने नीचेनुं स्वाध्याय छे ચોપડીમાં પૂરીને નોટમાં લખવાનું છે। એ આજનું આપણું લેસન છે બેટા। ફરી બીજું શીખીશું। ચલો અસ્સલામ।